નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોને આર્થિક નુકસાન તેમજ માનસિક ત્રાસ વેઠવાનો સમય આવ્યો છે. મહત્વનું છે કે સ્થાયની અંદર શિવજી કે સવારી કાર્યક્રમની ખર્ચની તમામ દરખાસ્ત અને ફગાવી લેવાતા હવે ઇજારદારને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં 17 જેટલા કામો પૈકી કુલ 15 કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વનું એવા શિવજી કે સવારીના કાર્યક્રમના તમામ ખર્ચની જે દરખાસ્ત હતી તેને પાલિકાની સ્થાયી સમિતિએ નામંજૂર કરી છે. શિવજી કે સવારી અંતર્ગત તમામ કાર્યક્રમ અને આયોજનના ખર્ચની ચૂકવણી કરવાના કામને હાલ પ્રવૃત્તિ મુલતવી કરાયું છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 17 કામો મંજૂરી અર્થે લાવવામાં આવ્યા, જેમાંથી 15 કામોને મંજૂર કરીને 2 કામ મુલતવી કરવામાં આવ્યા છે અને દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરીને મંજૂર કરવા હેતુ મળતી આ બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં તમામ સમિતિઓના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર હતા અને આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા અને પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 15 કામો મંજૂર કરીને શિવજી કી સવારીના કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિના આ જ પ્રકારના રવૈયાને કારણે વડોદરા શહેરના કેટલાક ઇજારદારો હવે પાલિકાના ટેન્ડર ભરતા પહેલા વિચાર કરે છે અને ભાજપાના આંતરિક જૂથવાદના પગલે ઇજારદારોને પૈસાનું ચૂકવણું નહીં થતું હોવાની વાતો પણ પાલિકામાં ચર્ચાઈ રહી છે. 18/2/2023ના રોજ શિવજીની સવારી નીકળી હતી. એ માટે જે કલાકારો ડાયરા કર્યા હતા, લોકલ લાઇટિંગ કર્યું હતું, સ્ટેજ બાંધ્યા હતા, ફરાસખાનો ખર્ચો હતો, LED ટીવીનો ખર્ચો હતો. આ તમામ ખર્ચા કરી નાખ્યા બાદ સ્થાયીમાં દરખાસ્ત આવી હતી. એ દરખાસ્ત રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી અને મંજૂર કરવું, એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ આને મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં આવતા ફરીથી આની પર યોગ્ય નિર્ણય કરવા માટે માન્ય કમિશનર શ્રી તરફથી સ્થાયીમાં દરખાસ્ત આવી હતી. તમામ સભ્યોએ પુખ્ત ચર્ચા વિચારણા, મુક્ત મને ચર્ચા વિચારણા કરી અને અન્ય તહેવારો, અન્ય વરઘોડાઓ પણ જો ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માગે તો શું કરવું, એક આવી ચર્ચા પણ થઈ અને એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ અને ખૂબ વિચાર વિમર્શ કરીને પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂર કરવી જોઈએ એવો એક તમામ સભ્યોનો સૂર ઉઠતા અને વધુ ચર્ચા વિચારણા માટે, વધુ ફાઇલનો અભ્યાસ કરવા માટે હાલ પૂરતી મુલતવી રાખો. 2 વર્ષ થયા, હજુ રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી. શું પત્ર વ્યવહાર થયો છે? સરકાર પાસે તમે માંગ્યું છે? કેટલી વખત વાતચીત થઈ છે અને ગ્રાન્ટ હજી સુધી નથી? એટલે એ વખતના શું પત્ર વ્યવહાર રાજ્ય સરકાર જોડે થયેલા છે એ પણ ચેક કરવા પડશે. કોર્પોરેશન તરફથી રાજ્ય સરકાર જોડે પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે. ટ્રસ્ટ તરફથી પત્ર વ્યવહાર થયો છે કે નહીં એની કોઈ માહિતી નથી. સ્થાયીમાં અન્ય સભ્યોએ આ બાબતે શું કર્યું? એ કીધું એ જ કે હાલ પૂરતું કામને વધુ ચર્ચા વિચારણા માટે મુલતવી રાખું છું.